નમસ્કાર મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 5 ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય અને આ છે વિડિયો નંબર 2. તો મિત્રો, હવે આપણે જોઈશું લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની ફાઇલ સિસ્ટમ ઓફ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. લિનક્સ એક્સટેન્ડેડ ફાઇલ સિસ્ટમ ext2, ext3, ext4 લિનક્સ એક્સટેન્ડેડ ફાઇલ સિસ્ટમની કેટલીક આવૃત્તિઓનો ઉપયોગ કરે છે. લિનક્સ એક્સટેન્ડેડ ફાઇલ સિસ્ટમની કેટલીક આવૃત્તિઓનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે એક્સટેન્શન 2, એક્સટેન્શન 3, એક્સટેન્શન 4 એવી રીતે. તો જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એ એક્સટેન્ડેડ ફાઇલ સિસ્ટમની કેટલીક આવૃત્તિઓનો ઉપયોગ કરે છે. જો કે અન્ય કેટલીક ફાઇલ સિસ્ટમ ઉપલબ્ધ છે અને વપરાશમાં પણ છે. આના સિવાયની પણ કેટલીક અન્ય ફાઇલ સિસ્ટમ ઉપલબ્ધ છે અને વપરાશમાં છે. તો લિનક્સ સામાન્ય રીતે એક્સટેન્શન 2, એક્સટેન્શન 3, એક્સટેન્શન 4 આવી ફાઇલ સિસ્ટમનો વપરાશ કરે છે. આ બધી ફાઇલ સિસ્ટમ ખૂબ જ સમર્થ અને સુવિધાયુક્ત છે. એક્સટેન્ડેડ ફાઇલ સિસ્ટમ કેસ સેન્સિટિવ છે, એટલે કે કેપિટલ અને સ્મોલ મૂળાક્ષરો બંને જુદા અક્ષરો ગણાય છે. આથી એક જ ડિરેક્ટરીમાં તમારી પાસે F1 એટલે કે સ્મોલ F1 અને કેપિટલ F1 નામની બે અલગ અલગ ફાઇલ્સ હોઈ શકે. તે પાથ સેપરેટર તરીકે સંજ્ઞા સ્લેશનો ઉપયોગ કરે છે. પાથ સેપરેટર તરીકે શેનો ઉપયોગ કરે છે? સ્લેશનો ઉપયોગ કરે છે. ફાઇલના નામમાં ફાઇલનો પ્રકાર બતાવવા અનુલંબન એટલે કે એક્સટેન્શનના ઉપયોગનો ખ્યાલ ફરજિયાત નથી અને તેનો ઉપયોગ ઓછી માત્રામાં થાય છે. એટલે કે ફાઇલનું નામ હોય એમાં એક્સટેન્શનનો ઉપયોગ ફરજિયાત નથી, તેનો ઉપયોગ ઓછી માત્રામાં થાય છે. મોબાઈલ ફોન સાથે વપરાતી યુએસબી ફ્લેશ ડિસ્ક અને મેમરી કાર્ડ્સ સામાન્યતઃ ફેટ ફાઇલ સિસ્ટમથી ફોર્મેટ કરેલા હોય છે. એટલે કે ફેટ ફાઇલ સિસ્ટમથી ફોર્મેટ કરેલા હોય છે. પણ વધારે સારી કામગીરી અને સલામતીના ફાયદાઓ માટે યુએસબી ફ્લેશ ડિસ્કને NTFSમાં ફરી ફોર્મેટ કરી શકાય. એટલે કે જે આપણા જે સાધારણ યુએસબી પેનડ્રાઈવ કે એવી બધા જે મેમરી કાર્ડ્સ હોય છે, યુએસબી ફ્લેશ ડિસ્ક, મેમરી કાર્ડ્સ એ વગેરે સામાન્ય રીતે ફેટ ફાઇલ હોય છે, ફેટ ફાઇલ સિસ્ટમથી ફોર્મેટ કરેલા હોય છે. પણ વધારે સલામતી માટે આપણે એને NTFSમાં ફોર્મેટ કરી શકાય છે. CDs સામાન્ય રીતે ISO 9660 ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરે છે. જે CD હોય છે એમાં કઈ ફાઇલ સિસ્ટમ હોય છે? ISO 9660 ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરે છે. જ્યારે DVDs UDF ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરે છે. DVDમાં કઈ ફાઇલ સિસ્ટમ હોય છે? તો UDF. અલગ અલગ ફાઇલ સિસ્ટમની લાક્ષણિકતાઓ જુદી જુદી હોય છે. તો આપણે જોયું કે લિનક્સની અંદર કઈ કઈ ફાઇલ સિસ્ટમ હોય છે. તો એક્સટેન્ડેડ ફાઇલ સિસ્ટમ હોય છે, પછી પાથ સેપરેટર તરીકે સ્લેશનો ઉપયોગ થાય છે, અને એક જ ડિરેક્ટરીમાં સ્મોલ કેસમાં નામ એક જ હોય પણ એક હોય સ્મોલ કેસમાં ને એક હોય કેપિટલ કેસમાં. તો એવી રીતે બે અલગ અલગ એક જ નામના બે અલગ અલગ ફાઇલ્સ તમે બનાવી શકો છો. એક હોય સ્મોલ કેસમાં, એક કેપિટલ કેસમાં લખેલું હોય તો. ત્યારબાદ લિનક્સમાં જે ફાઇલનું એક્સટેન્શન ફરજિયાત નથી. પછી જે મેમરી કાર્ડ છે, યુએસબી જે ડિસ્ક છે, યુએસબી ફ્લેશ ડિસ્ક એટલે કે પેનડ્રાઈવ જેને આપણે કહીએ છીએ, એ બધી FAT ફાઇલ સિસ્ટમમાં ફોર્મેટ કરેલી હોય છે. અને વધારે સલામતી માટે આપણે એને NTFSમાં ફોર્મેટ કરી શકીએ છીએ. CD ISO 9660 ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરે છે અને DVD UDF ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આગળ GUI અને ઓપરેટિંગ સિસ્ટમના ઘટકો. GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને ઓપરેટિંગ સિસ્ટમના ઘટકો. ઓપરેટિંગ સિસ્ટમ સાથે જે આવે છે તેમાંથી કર્નલ સિવાય સૈદ્ધાંતિક રીતે બધું બદલી શકાય છે. ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે કંઈ પણ હોય એમાં ખાલી કર્નલ સિવાય બાકી બધું આપણે બદલી શકીએ છીએ સૈદ્ધાંતિક રીતે. ઓપરેટિંગ સિસ્ટમ બદલ્યા વગર ડિવાઇસ ડ્રાઈવર્સ, શેલ્સ, લાઇબ્રેરી, યુટિલિટીના પ્રોગ્રામ્સ એ તમામ બદલી શકાય છે. હકીકતમાં લિનક્સ જેવી કેટલીક નિઃશુલ્ક અને ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ આ તમામ માટે અનેક પસંદગી આપે છે. એટલે કે આપણે જો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વાપરતા હોઈએ તો લિનક્સનો જે ખાલી કર્નલ છે, કર્નલ સિવાય બાકીના બધા જ આપણે એમાંથી જે સોફ્ટવેર હોય, એટલે કે દાખલા તરીકે ડિવાઇસ ડ્રાઈવર્સ હોય
કે ભલે એ શેલ હોય, ભલે લાઇબ્રેરી પ્રોગ્રામ હોય, કોઈ યુટિલિટી પ્રોગ્રામ હોય, એ બધાને જ આપણે બદલી શકીએ છીએ. અને એના માટે અલગ અલગ પસંદગી પણ આપે છે, ચોઈસ પણ છે આપણી પાસે લિનક્સની અંદર. જો કે અમુક પ્રોપ્રાયટરી એટલે કે અમુક માલિકીવાળી ઓપરેટિંગ સિસ્ટમમાં તમે શેલ્સ અને યુટિલિટીની પસંદગી કરી શકતા નથી, પણ થર્ડ પાર્ટી વેન્ડર એટલે કે ત્રીજા પક્ષનો વેચનાર તેમજ ઓપન સોર્સના સમાજ દ્વારા એ પસંદગી ઉપલબ્ધ બનાવે છે. એટલે કે અમુક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે એટલે કે કોકની માલિકીવાળી ઓપરેટિંગ સિસ્ટમ હોય તો એમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમમાં સેલ્સ અને યુટિલિટીની પસંદગી કરી શકતા નથી. યુટિલિટી એમાં ફિક્સ હોય, સેલ એનું બદલી ન શકાય, યુટિલિટીના પ્રોગ્રામ પણ ન બદલી શકાય. પણ જે થર્ડ પાર્ટી વેન્ડર હોય એમાંથી આપણે જે ઉપલબ્ધ હોય એમાંથી આપણે પસંદ કરી શકીએ છીએ. આથી આ ઘટકોને આધારે ઓપરેટિંગ સિસ્ટમને ઓળખવી એ ભ્રામકતા છે. એટલે કે આપણે ઓપરેટિંગ સિસ્ટમનો શેલ કેવો દેખાય છે અથવા તો યુટિલિટી પ્રોગ્રામ્સ કેવી છે એના આધારે જો આપણે ઓપરેટિંગ સિસ્ટમને ઓળખવા જઈએ તો ભ્રમમાં પડી જઈએ. આ બધી બાબતોના વિચારે એક નવી વ્યાખ્યાને જન્મ આપ્યો છે જે અગાઉની વ્યાખ્યાથી તદ્દન ભિન્ન છે. કર્નલ અને ફક્ત કર્નલ જ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવાય? બાકી બધું તો બદલી શકાય છે, તો એને આપણે ઓપરેટિંગ સિસ્ટમ ન કહી શકીએ. કર્નલ જ એક છે જેને આપણે બદલી નથી શકાતા, તો કર્નલને જ ઓપરેટિંગ સિસ્ટમ આપણે કહી શકીએ છીએ. અન્ય બધા ઘટકો બદલી શકાય છે અને આથી તે ગૌણ કે આનુષંગિક ઘટકો છે. ઘણી વખત ઉપયોગકર્તા પોતાના અમુક અનુભવને ભૂલથી કોઈ ચોક્કસ ઓપરેટિંગ સિસ્ટમ સાથે જોડે છે, પણ તેઓ એ ભૂલી જાય છે કે એ પોતાનો અનુભવ શેલનો છે અને શેલ બદલી શકાય છે. આ હકીકત ઉપર ભાર મૂકવા માટે તમે હમણાં જ આકૃતિ 5.3માં આપેલા 4 સ્ક્રીનશોટ ઉપર નજર ફેરવો અને દરેક કિસ્સામાં વપરાયેલી ઓપરેટિંગ સિસ્ટમને ઓળખો. કઈ આકૃતિ? 5.3. હમણાં આપણે આ આકૃતિ જોઈએ. મોટા ભાગે આપણે આ સ્ક્રીન્સ વચ્ચેનો તફાવત જુદો પાડી શકતા નથી. અહીં આકૃતિમાં ઉપરના 2 સ્ક્રીનશોટ્સ વિન્ડોઝ સિસ્ટમના લીધા છે, જ્યારે નીચેના 2 લિનક્સ સિસ્ટમના છે. હાલો આપણે આ આકૃતિ જોઈ લઈએ. આકૃતિ 5.3 આ છે આકૃતિ 5.3, જેમાં આપણે તમે જોઈ શકો છો જે આ છે વિન્ડોઝ છે, આ જે આકૃતિ છે એ પણ વિન્ડોઝ છે અને આ લિનક્સની છે. તો પણ તમે કન્ફ્યુઝ થઈ જાઓ કેમ કે તમે વિન્ડોઝ આવી રીતના જોઈ છે અને લિનક્સમાં તમે આવું કંઈક જોયું હશે. તો આ શેલ છે એટલે કે ઇન્ટરફેસ છે. ઇન્ટરફેસ ઉપરથી આપણે એમ નક્કી ન કરી શકીએ કે કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો બદલી શકાય છે કેમ કે જે શેલ છે એને આપણે બદલી શકીએ છીએ. એટલે કે ભ્રામક થાય, આપણે ભ્રમમાં પડી જઈએ. શેલને જોઈને આપણે જો ઓપરેટિંગ સિસ્ટમ નક્કી કરવા જઈએ તો ભ્રમમાં પડી જઈએ. તો એ જ કહેવાનો અહીંયા મતલબ હતો. ઓકે, તો હવે આપણે જોઈએ કમ્પ્યુટિંગ ડિવાઇસીસના વિવિધ પ્રકારો અને તેમાં વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ્સ. ડિફરન્ટ કેટેગરીઝ ઓફ કમ્પ્યુટિંગ ડિવાઇસીસ એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ્સ ફોર ધેમ. કયા કમ્પ્યુટિંગ ડિવાઇસ છે? વિવિધ પ્રકારના હેતુઓ માટે કમ્પ્યુટિંગ ડિવાઇસીસની વિશાળ શ્રેણીઓ ઉપલબ્ધ છે. અહીં આપણે મોટાથી નાના કદના ક્રમમાં તે રજૂ કરીશું. પહેલું આપણે જોઈએ કે કયું કમ્પ્યુટિંગ ડિવાઇસ છે. તો સૌથી પહેલાં છે સુપર કમ્પ્યુટર, અને એમાં કેવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ હોય? તો સૌથી મોટા અને સૌથી શક્તિશાળી કમ્પ્યુટર બનાવવામાં આવ્યા તે સુપર કમ્પ્યુટર તરીકે ઓળખાયા. આ એવા કમ્પ્યુટર્સ છે જેની ઝડપ 1 સેકન્ડમાં અબજો લાખો અપૂર્ણાંક સંખ્યા એટલે કે રિયલ નંબર ઉપર પ્રક્રિયા કરવા સક્ષમ છે. દાખલા તરીકે નવેમ્બર 2011ના જાપાનનું કે સુપર કમ્પ્યુટર 10 પીટાફ્લોપ્સ એટલે કે 10⁻16 ફ્લોપ્સ એટલે કે ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન્સ પર સેકન્ડ. ફ્લોપ્સનો ફૂલ ફોર્મ શું થાય? ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન્સ પર સેકન્ડ. 10 પીટાફ્લોપ્સ એટલે કે 10⁻16ની ઝડપે કાર્ય કરતું વિશ્વનું સૌ પ્રથમ સુપર કમ્પ્યુટર બન્યું. વિશ્વનું સૌ પ્રથમ કમ્પ્યુટર તો જાપાનનું કે સુપર કમ્પ્યુટર. અને કેટલા ઓપરેશન્સ કરી શકે છે? તો 10⁻16 જેટલા ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન્સ પર સેકન્ડ કરી શકે છે.
ભારત વિશ્વના જૂજ દેશોમાંનો એક દેશ છે જેણે પોતાનું સુપર કમ્પ્યુટર વિકસિત કર્યું છે. આવા કમ્પ્યુટર્સ હવામાનની આગાહી, અણુશક્તિ પરીક્ષણ અનુકરણ, પરમાણુ મોડલિંગ વગેરે જેવી જગતની કેટલીક જટિલ અને ગણતરી સઘન સમસ્યાઓ માટે વપરાય છે. આ કમ્પ્યુટર્સ સામાન્ય પ્રકારના પર્સનલ કમ્પ્યુટર કરતાં બિલકુલ અલગ હોય છે. તે અતિ ઝડપી ચેનલ્સનો ઉપયોગ કરીને હજારો સંલગ્ન પ્રોસેસરને સમાંતર રીતે વાપરીને અતિશય ઝડપ મેળવી કોઈ એક સમસ્યાના કાર્યમાં તે શક્તિ વાપરે છે. સુપર કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમનું સૌથી નિર્ણાયક પાસું આદર્શ કાર્યક્ષમતા એટલે કે ઓપ્ટિમમ પરફોર્મન્સ અને હજારો પ્રોસેસર્સ વચ્ચે ડેટા પરિકલન એટલે કે કમ્પ્યુટેશનનું વિતરણ તેમજ સમન્વય છે. જે સુપર કમ્પ્યુટર હોય એની ઓપરેટિંગ સિસ્ટમ સૌથી નિર્ણાયક પાસું કયું હોય તો એક છે એની આદર્શ કાર્યક્ષમતા એટલે કે ઓપ્ટિમમ પરફોર્મન્સ, એનું પરફોર્મન્સ કેવું હોવું જોઈએ, આદર્શ હોવું જોઈએ. અને બીજું કે હજારો પ્રોસેસર હોય એની વચ્ચે ડેટાને કેવી રીતે કમ્પ્યુટ કરવું અને એનું વિતરણ કરવું અને એનું સમન્વય કરવું. દરેક નોડ લેવલ ઉપર CNK અથવા CNL જેવા લાઇટ વેટ કર્નલ્સના ભિન્ન સ્વરૂપ જેવી ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. જ્યારે સમગ્ર કાર્યના સંચાલન માટે લિનક્સના ભિન્ન સ્વરૂપ વપરાય છે. હવે આ સુપર કમ્પ્યુટરમાં કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ વપરાય છે તો એમાં જે ઓપરેટિંગ સિસ્ટમ્સ વપરાય છે એમાં કર્નલ્સ કયા હોય છે તો એક છે CNK અથવા તો CNL જેવા લાઇટ વેટ કર્નલ્સ. એના અલગ અલગ સ્વરૂપ વપરાય છે. CNK અને CNL કર્નલ્સ જે છે એના અલગ અલગ સ્વરૂપ. જ્યારે સમગ્ર નોડ લેવલ ઉપર એટલે કે સુપર કમ્પ્યુટર હોય તો એક સર્વર હોય અને એના અલગ અલગ બીજા જે પ્રોસેસર હોય એને નોડ કહેવાય. તો નોડ લેવલ ઉપર કર્નલ કયા હોય તો દરેક નોડ ઉપર આવા કર્નલ હોય CNK અથવા તો CNL. અને જ્યારે સમગ્ર કાર્યના સંચાલન માટે લિનક્સના ભિન્ન સ્વરૂપ વપરાય છે. એટલે હવે આખા કમ્પ્યુટર માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો લિનક્સ. તો આ આપણે જોયું સુપર કમ્પ્યુટર. તો હવે આપણે જોઈએ મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સ. તો મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ વપરાય છે અને મેઇન ફ્રેમ કમ્પ્યુટર કેવા હોય છે તો સુપર કમ્પ્યુટર પછીની શ્રેણીના કમ્પ્યુટર્સ મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સ છે. સરકાર અને કોર્પોરેટ વાતાવરણમાં આ જાતના કમ્પ્યુટર્સનો ઉપયોગ થાય છે જ્યાં ઘણી ઊંચી કાર્યક્ષમતા ઉપરાંત ઉચ્ચ સ્તરની વિશ્વસનીયતા અને હયાત મેઇનફ્રેમ આધારિત સોફ્ટવેર સાથેની સુસંગતતા એ ચાવીરૂપ પાસાઓ છે. તો મેઇનફ્રેમનું શું કામ છે સૌથી વધારે તો જે સરકારી ઓફિસો છે, સરકાર અને કોર્પોરેટ વાતાવરણમાં આ મેઇનફ્રેમ કમ્પ્યુટર્સનો ઉપયોગ થાય છે જ્યાં શું હોય તો ઘણી ઊંચી કાર્યક્ષમતાની જરૂરિયાત હોય અને ઉચ્ચ સ્તરની વિશ્વસનીયતાની જરૂરિયાત હોય. બીજું શું તો હયાત મેઇનફ્રેમ આધારિત એટલે કે જે પણ મેઇનફ્રેમ કમ્પ્યુટર્સ છે આ આખી દુનિયામાં એ મેઇનફ્રેમ કમ્પ્યુટર્સની આધારિત સોફ્ટવેર સાથેની સુસંગતતા. જેટલા પણ મેઇનફ્રેમ માટેના સોફ્ટવેરો છે એમાં કેવું હોવું જોઈએ કમ્પેટેબલ, બધા જ મેઇનફ્રેમ કમ્પ્યુટર્સ માટે કમ્પેટેબલ હોય એવા સોફ્ટવેર હોવા જોઈએ. તો એવી ઓપરેટિંગ સિસ્ટમ હોવી જોઈએ. તો આનું ચાવીરૂપ પાસા થશે. તો ઘણા ઊંચા સ્તરની વિશ્વસનીયતા અને ઉપલબ્ધતા પ્રાપ્ત કરવા માટે મશીનના લગભગ દરેક ભાગ માટે વધારાના અને અનેક ઘટકોનો પ્રબંધ કરવામાં આવે છે જેથી જો કોઈ ઘટક કામ કરતું બંધ થાય. હવે જો આપણે વિશ્વસનીયતા અને ઉપલબ્ધતા પ્રાપ્ત કરવી છે તો મશીનના લગભગ દરેક ભાગ માટે વધારાના અનેક ઘટકોનો પ્રબંધ કરવામાં આવે છે જેથી જો કોઈ એક ઘટક કામ કરતું બંધ થાય તો બીજું તદ્દન એના જેવું જ ઘટક તેના કાર્યની જવાબદારી લઈ લે. તો જ આપણે વિશ્વસનીયતા અથવા તો ઉપલબ્ધતા મળી શકે અને કમ્પ્યુટર કોઈ પણ પ્રકારના નડતર વિના સતત કાર્ય કરતું રહે. છેક CPUથી માંડીને નીચે પાવર સપ્લાય અને કુલિંગ ફેન સુધી પ્રતિકૃતિઓ એટલે કે દ્વિઆવૃત્તિઓ એટલે કે બધાનું જ બેકઅપ હોય. CPU તો એક CPU ન હોય, ઘણા બધા CPU હોય. પાવર સપ્લાય તો એક પાવર સપ્લાય ફેલ થઈ જાય તો બીજું પણ હોય. કુલિંગ ફેન પણ જો એક કુલિંગ ફેન બંધ થાય તો બીજું એના બદલામાં હોવું જ જોઈએ રિઝર્વમાં. તો એની પ્રતિકૃતિઓ હોય એટલે કે બીજી આવૃત્તિઓ હોય, દ્વિઆવૃત્તિ જેને કહેવાય કરવામાં આવે છે. આ કારણથી આ મશીન કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ વિના અનેક વર્ષો સુધી સતત ચાલ્યા કરે છે. ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણોમાં તો હવે આ જે મેઇન ફ્રેમ કમ્પ્યુટર છે એમાં કઈ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ હોય તો IBM Z
સ્લેશ ઓએસ IBM ઝેડ ઓએસ અને લિનક્સના ભિન્ન સ્વરૂપ હોય છે. એક છે IBM ઝેડ ઓએસ અને લિનક્સ. આ છે આકૃતિમાં તમે જોઈ શકો છો જાપાનનું કે કમ્પ્યુટર, જે સુપર કમ્પ્યુટરનું દુનિયાનું પહેલું સુપર કમ્પ્યુટર, અને આ જે છે એ મેઇન ફ્રેમ કમ્પ્યુટર છે. તો આ તમને જોઈને અલગ જ લાગે છે, કમ્પ્યુટર જેવું લાગતું નથી પણ છે કમ્પ્યુટર. અને આ છે IBM ઝેડ મેઇન ફ્રેમ કમ્પ્યુટર, એટલે IBM ઝેડ એટલે કે IBM ઝેડ ઓપરેટિંગ સિસ્ટમ વાપરે છે એટલા માટે છે મેઇન ફ્રેમ કમ્પ્યુટર. હા, તો ત્યારબાદ આવે છે કમ્પ્યુટરની શ્રેણી, તો એ છે સર્વર કમ્પ્યુટર્સ. સર્વર કમ્પ્યુટર્સ અતિ શક્તિશાળી કમ્પ્યુટર હોય છે જે અનેક ક્લાયન્ટ કમ્પ્યુટરને કમ્પ્યુટિંગ અને ડેટાનો સંગ્રહ કરવાની સેવા પૂરી પાડે છે. આ કમ્પ્યુટર્સની મુખ્ય લાક્ષણિકતાઓ શું હોય તો કાર્યક્ષમતા, વિશ્વસનીયતા, હયાત સોફ્ટવેર સાથેની સુસંગતતા તેમજ સ્કેલેબિલિટી એટલે કે વધારી શકાય, ઘટાડી શકાય. તો આખું કમ્પ્યુટર બદલવા કરતાં જરૂરિયાત પ્રમાણે ઘટકો ઉમેરીને તેની કાર્યક્ષમતામાં વર્ધિક રીતે ઇન્ક્રીમેન્ટલી વધારો કરવાની ક્ષમતા. આ ચાર જે છે એ વસ્તુ એ સર્વર કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ છે. કયા ચાર મુદ્દાઓ, કઈ લાક્ષણિકતાઓ? તો એક છે કાર્યક્ષમતા, બીજું છે વિશ્વસનીયતા, ત્રીજું છે હયાત સોફ્ટવેરની સુસંગતતા અને સ્કેલેબિલિટી, અને ચોથું છે આખું કમ્પ્યુટર બદલવા કરતાં જરૂરિયાત પ્રમાણે ઘટકો ઉમેરીને તેની કાર્યક્ષમતામાં ઇન્ક્રીમેન્ટલી વધારો કરવાની ક્ષમતા. આ કમ્પ્યુટર્સ સામાન્ય રીતે યુનિક્સ અથવા લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વાપરે છે. કઈ ઓપરેટિંગ સિસ્ટમ વાપરે છે તો યુનિક્સ અને લિનક્સ. કેટલીક જગ્યાએ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સર્વર ઓપરેટિંગ સિસ્ટમ પણ વપરાય છે. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સર્વર ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફ્ટવાળાની સર્વર કમ્પ્યુટર માટેની આ એક ઓપરેટિંગ સિસ્ટમ છે. કઈ તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સર્વર ઓપરેટિંગ સિસ્ટમ. પછીની શ્રેણી જે છે કમ્પ્યુટિંગ ડિવાઇસીસની એ છે હાઈ એન્ડ વર્કસ્ટેશન. હાઈ એન્ડ વર્કસ્ટેશન્સ. તો એનો શું ઉપયોગ છે તો વૈજ્ઞાનિક ગણતરીઓની જરૂરિયાતવાળા તેમજ મલ્ટીમીડિયા વિનિયોગમાં હાઈ એન્ડ વર્કસ્ટેશનનો ઉપયોગ થાય છે, જેમાં મૂવીમાં વિશિષ્ટ અસરો આપવી, એનિમેશનવાળા મૂવી બનાવવા, 3D મોડલિંગ, કમ્પ્યુટર એઇડેડ ડિઝાઇન માટે, કમ્પ્યુટર એઇડેડ મેન્યુફેક્ચરિંગ વગેરે વિનિયોગનો સમાવેશ થાય છે, જેમાં હાઈ એન્ડ વર્કસ્ટેશન્સ કમ્પ્યુટિંગ ડિવાઇસીસ વપરાય છે. આ બધા કાર્યોમાં ઊંચા પ્રકારના ગ્રાફિક્સની કામગીરી અને પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ સાધનો, પ્રોસેસિંગ પાવર, મેમરી, ડિસ્કની જગ્યા, નેટવર્કની બેન્ડવિથના અસરકારક સંચાલનની જરૂર રહે છે. અહીં પણ યુનિક્સ અને લિનક્સ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વપરાય છે. યુનિક્સ વપરાય છે, લિનક્સ વપરાય છે અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વપરાય છે. ત્યારબાદ આવે છે પર્સનલ કમ્પ્યુટર. પર્સનલ કમ્પ્યુટર. તો આપણે જે પ્રકારના કમ્પ્યુટરથી પરિચિત છીએ તે પર્સનલ કમ્પ્યુટર છે. આ કમ્પ્યુટર્સ વિવિધ પ્રકારના વપરાશની વિશાળ રેન્જ તેમજ જુદી જુદી આવડત ધરાવતા ઉપયોગકર્તાને માટે પણ એક સામાન્ય મંચ પૂરો પાડે છે. અનેક વ્યક્તિઓ માટે તેનું મૈત્રીપૂર્ણ વલણ એટલે કે યુઝર ફ્રેન્ડલીનેસ ખૂબ અગત્યની બાબત છે. ત્યાર પછીની બાબત, હાલમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ફેમિલીની ઓપરેટિંગ સિસ્ટમ OS X ઓપરેટિંગ સિસ્ટમ, એપલ મેક શ્રેણીના કમ્પ્યુટર માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે તો OS X એટલે કે OS X ઓપરેટિંગ સિસ્ટમ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વપરાય છે. આ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ કઈ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ તો વિન્ડોઝની માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, OS X એટલે કે એપલ માટે અને ત્રીજી છે લિનક્સ. આ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ સુંદર ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પૂરા પાડે છે. કોના માટે તો પર્સનલ કમ્પ્યુટર માટે. ત્યારબાદના કમ્પ્યુટિંગ ડિવાઇસ છે સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ. તમે હજી સુધી વિચાર્યું નહીં હોય કે સ્માર્ટફોન એ પણ તેના કદ પ્રમાણેનું એક કમ્પ્યુટર છે. ટેબ્લેટ PC એ સ્માર્ટફોન અને પર્સનલ કમ્પ્યુટરનું એક વર્ણસંકર સ્વરૂપ છે. ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇનરને આ ઉપકરણો એક અજોડ પડકાર ફેંકે છે, કારણ કે આ એકમોની અનેક કઠોર મર્યાદાઓમાં નીચેની બાબતોનો મર્યાદાઓ છે. આ બધા સ્માર્ટફોન હોય કે ટેબ્લેટ હોય એની કેટલીક મર્યાદાઓ છે. શું છે મર્યાદાઓ તો પ્રોસેસિંગ પાવર, મેમરી, ઉર્જા વપરાશ, સ્ક્રીનનું કદ,
આ બધી એની મર્યાદાઓ છે. તો આ એકમોમાં તદ્દન ભિન્ન પ્રકારની ઇનપુટ રીત હોય છે, જેમ કે ન્યુમેરિક કીપેડ, નેવિગેશન કી અથવા ટચ જેસ્ચર્સ સાથે નાનું ક્વેટી કીપેડ, ટચ સ્ક્રીન ઉપર ઓન સ્ક્રીન કીબોર્ડ અથવા તો વોઇસ ઇનપુટ. આ બધી જ વિવિધતાઓ છે. આ બધી લાક્ષણિકતાઓને કારણે તદ્દન જુદા પ્રકારના ઉકેલની માગણી થઈ. આથી થોડા વર્ષો પહેલાં ઘણા ખરા મોબાઈલમાં તેના માટેની ખાસ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થતો હતો. જોકે પ્રોસેસિંગ પાવર અને મેમરીમાં વધારો થતાં હવે સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે પીસી ઓપરેટિંગ સિસ્ટમની ખાસ આવૃત્તિઓ ખૂબ લોકપ્રિય પસંદ બનેલી છે. ઉદાહરણોમાં ગૂગલ એન્ડ્રોઈડ, એપલ iOS અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ફોન OSનો સમાવેશ થાય છે. હાલમાં આવા એકમોના ઉપયોગ માટે ફૂલ સ્કેલ લિનક્સના પરિવર્તનનો વિકાસ થઈ રહ્યો છે. હવે ટચ સ્ક્રીન આધારિત સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ અને અલ્ટ્રા પોર્ટેબલ ડિવાઇસીસની ઓપરેટિંગ સિસ્ટમ અને પર્સનલ કમ્પ્યુટરના પ્રચલિત પ્રવાહની ઓપરેટિંગ સિસ્ટમને એક કરવા માટે મોટા પાયે અપેક્ષા રાખવામાં આવે છે. જીનોમ 3 અથવા તો યુનિટી ઇન્ટરફેસનો ઉપયોગ કરીને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ અને લિનક્સના પરિવર્તનમાં ટચ ઇનપુટ માટે તેના ઇન્ટરફેસની પુનર્રચના કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે અહીં જ રાખીએ. ત્યારબાદ આપણે જોઈશું એમ્બેડેડ સિસ્ટમ, પણ અહીં આપણે સ્ટોપ કરીએ. ફરી પાછા મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.